ऐसे कैसे बात करता है हैं? चले आओ अपना खेले की बोला। નમસ્કાર મિત્રો, અત્યારે એક સોશિયલ મીડિયાની ઉપર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને વિડીયો ધાનેરાના જનસેવા કેન્દ્રનો હોવાનું સામે આવી રહ્યું છે. તમે વિચારી શકો છો મિત્રો કે જ્યારે તાલુકા લેવલના બધા વ્યક્તિઓ જ્યારે જનસેવા કેન્દ્રની યારે પોતાના સુવિધાઓ માટે જતા હોય છે ત્યારે આ દારૂડિયાનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયો કર્મચારીઓ એટલે કે સરકારી કર્મચારીઓને ઓફિસની અંદર જઈને એલ ફેલ અને મોઢામાં આવે તેમ ગાળો બોલી રહ્યા છે. પરંતુ સરકારી કર્મચારીઓના મોઢા જાણે કે દહીં જમી ગયો અને એવા ચૂપ છે. તમે વિચારી શકો છો મિત્રો કે ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ ગુજરાતની સરકાર પણ ખરા એક્શનમાં આવી અને દારૂ બંધી માટે પણ આકરા પગલાં ભરવા માંડી અને એવું પણ કહેવામાં આવ્યું હતું હર્ષ સંઘવી દ્વારા કે ગુજરાતના કોઈ પણ જિલ્લાની અંદર જ્યારે દારૂ પકડાય તો તેનો પીઆઈ અને પીએસઆઈ સસ્પેન્ડ કરવામાં આવશે. પરંતુ તમે વિચાર કરી શકો છો મિત્રો કે જનસેવા જાણે કે દારૂ સેવા કેન્દ્ર બની ગયું હોય ને એવું ધાનેરાનું લાગી રહ્યું છે. એક વ્યક્તિ દ્વારા બેફામ રીતે સરકારી અધિકારીઓને એટીવેટીના જે હોય છે જે સરકારી અધિકારી એમના પણ ઓફિસમાં જઈને એલ ફેલ રીતે ગાળી બોલી રહ્યો છે. પરંતુ સરકારી અધિકારી અને કઈ કહેતા નથી શું ખરેખર આ સંબંધ શું હોઈ શકે. જ્યારે ભરચક અંદર જ્યારે આધાર કાર્ડની જોવો જોઈએ ત્યાં પણ લાઇનમાં ઊભી હતી, મહિલાઓ પણ હતી અને પુરુષો પણ હતા, છતાં પણ કોઈ પણ આ વ્યક્તિનું નામ લેવા તૈયાર નહોતું. શું આ સરકારી અધિકારીઓથી કોઈક મોટો અધિકારી હશે કદાચ. પરંતુ એને જોતા ને એના વ્યવહારથી જોતા સરકારી અધિકારીઓને બેફામ રીતે ગાળો બોલતાનો સોશિયલ મીડિયામાં વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. ત્યારે ખરેખર પૂછવું જોઈએ કે સરકારી અધિકારીઓની એટલી સત્તા હોય છે કે આવી રીતે ગાળી કરતા એ વ્યક્તિને પોલીસને હવાલે કરી દેવો જોઈએ. 112 ઉપર કોલ કરીને પોલીસને પણ તમે જણાવી શકો છો. પરંતુ ના, પોતપોતાના કામની અંદર મસ્ત હતા. એમ તો તમે જાણો છો કે સરકારી કામ તો ગોકુળ ગતિએ ચાલી રહ્યું છે. પરંતુ આ રીતે આ જ્યારે વ્યક્તિ દ્વારા બેફામ રીતે ખુરશી ઉપર બેસીને જ્યારે ગાળો બોલવામાં આવી હતી ત્યારે લેડીઝ અને જેન્ટ્સ પણ હાજર હતા, છતાં પણ સરકારી અધિકારી કોઈ એને ટાંક્યો નહોતો કે તું આવું ગાળો કેમ બોલે. આ વિડીયો જોઈને ખરેખર એવું લાગી રહ્યું છે કે સરકારી અધિકારીઓ આની સાથે કોઈ સંબંધ હશે કે પછી આ કોઈ મોટો ઉપલો અધિકારી હશે. પરંતુ ગુજરાતની અંદર દારૂ બંધી છે માત્ર કાગળો ઉપર ને તો પછી આ ધાનેરાની અંદર જ્યારે જનસેવા કેન્દ્ર જેવા અધિકારીઓની સામે જ્યારે બેફામ રીતે આ વ્યક્તિ જ્યારે ગાળી કરતો હતો ત્યારે ચૂપ કેમ હતા તે ખરેખર એક સવાલ મનની અંદર ઊભો કરે છે. કેમ કે આ વિડીયોની અંદર જે ગાળો પણ બોલી રહ્યા છે એ વ્યક્તિ કોણ છે આખરે અને એમની સામે કેમ સરકારી અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી. જન્મભૂમિ ન્યૂઝ બ્યુરો રિપોર્ટ, ગુજરાત.